આજનો વિડિયોનો ટોપિક છે જેમાં ગુજરાતમાં પેરામેડિકલ એટલે કે નર્સિંગ કોર્સમાં તમે એડમિશન લેવા માંગતો હોય તો પિન પરચેસ કઈ રીતે કરવાની છે, ઓનલાઈન તમારે ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવાનું છે, ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવાના છે અને હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે લાઈવ ડેટા સાથે જોવાના છીએ। સંપૂર્ણ પ્રોસેસ તમે A to Z માહિતી સાથે લઈ શકો છો। તમારે ક્યાંય પણ ઓનલાઈન સેન્ટર પર જવાની જરૂરત નથી। હું જે માહિતી આપું એ મુજબ તમે ફોર્મ ફિલ કરશો એટલે ઘેર બેઠા જ તમારા મોબાઈલની મદદથી પણ તમે ફોર્મ છે ભરી શકો છો। હું અહીંયા મોબાઈલની મદદથી જ ફોર્મ ભરીને બતાવીશ જેથી કરીને તમામ વિદ્યાર્થી ભાઈ બહેન છે એ સમજી શકે। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આગળ તમામ અપડેટ છે તમને મળતી રહે અને ડેઇલી નર્સિંગની અપડેટ માટે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો જેથી કરીને આગળ સ્કોલરશિપ અને હોસ્ટેલ રિલેટેડ અપડેટ પણ તમને મળતી રહે। તો જે પણ તમે બ્રાઉઝર યુઝ કરતા હોય એમાં તમારે મેડિકલ એડમિશન ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ સર્ચ કરવાની રહેશે। એ વેબસાઇટ તમે સર્ચ કરશો ત્યાર પછી તમે મોબાઈલમાં હોય તો તમારે ડેસ્કટોપ સાઇટ કરી લેવું જેથી કરીને વ્યવસ્થિત સ્ક્રીન તમને જોવા મળે। એ વેબસાઇટ તમારી સમક્ષ આવે ત્યાર પછી તમારે નીચે આવતું જવાનું છે। અહીંયા આવશો તો તમને નર્સિંગ ફિઝિયોથેરાપી અન્ય કોર્સ જોવા મળશે। નીચે તમને BPT BSc નર્સિંગ GNM ANM જોવા મળશે। એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એના પર ક્લિક કરી દેશો એટલે હોમ પેજ તમારી સમક્ષ આ ટાઈપનું જોવા મળશે। જે પણ હેલ્પ સેન્ટર રિલેટેડ અને તારીખ રિલેટેડ આપણે ઓલરેડી વિડીયો બનાવેલા છે જે તમને ચેનલમાં મળી જશે। તો 11 જૂન સુધીમાં તમારા લોકોને પિન પરચેસ છે તે કરી લેવાની રહેશે। તો હવે ઉપર અહીંયા આવશો તો તમને જોવા મળશે ફોર ઓનલાઈન પિન પરચેસ એન્ડ રજિસ્ટ્રેશન એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું તમને જોવા મળશે। કમ્પ્યુટર સામે તમે હશે તો તમને વ્યવસ્થિત સ્ક્રીન છે તે જોવા મળશે। તો પહેલાં અહીંયા તમને ઓનલાઈન પિન પરચેસ જોવા મળશે। નીચે તમને કેન્ડિડેટ રજિસ્ટર એન્ડ લોગિન છે એ જોવા મળશે। તો પહેલાં તમારે ઓનલાઈન પિન પરચેસ જોવા મળશે એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। એના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની માહિતી તમને જોવા મળશે। તો અહીંયા તમારે ધોરણ 12ની ડિટેલ નાખી, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર નાખી અને ત્યાર પછી તમારે સબમિટ છે કરવાનું રહેશે। તો હું માહિતી નાખીને તમને બતાવું જેથી કરીને તમે લોકો આરામથી સમજી શકો। માહિતી છે બરાબર તમારે નાખવી કારણ કે આ માહિતી જો એમાં ભૂલ થશે તો તમે એડિટ નહીં કરી શકો અને ફરીથી તમારે 1000 રૂપિયા છે એ ભરવા પડશે। તો માહિતી નાખવામાં ખૂબ જ ધ્યાન રાખવું। તો કોઈ પણ ભાઈ બહેનને પિન પરચેસ કરવામાં કે ઓનલાઈન ફોર્મ ભરવા મુશ્કેલી આવતી હોય તો એ અમારા પેડ પ્લાનમાં જોડાઈ શકે છે જેની મદદથી અમે ફોર્મ ભરી આપશું અને તમારું એડમિશન થાય ત્યાં સુધી સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે। તો પહેલાં તમારે જો ધોરણ 12 છે એનો સીટ નંબર તમે નાખશો। ત્યાર પછી નીચે તમારે ધોરણ 12ની માર્કશીટ મુજબ તમારે પૂરેપૂરું નામ ફિલઅપ કરશો। ત્યાર પછી તમારી ઈમેલ આઈડી હશે એ તમે નાખશો। નીચે જે તમારો વેલિડ મોબાઈલ નંબર હોય એ તમે અહીંયા નાખશો। જે અહીંયા અમાઉન્ટ તમને જોવા મળશે 1000 રૂપિયા તમારે પિન ખરીદીને આપવાના છે એ જોવા મળશે અને નીચે જે કેપ્ચા તમે જોઈ શકો છો એ નાખીને ત્યાર પછી પેનું બટન જોવા મળશે એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। પેના બટન પર તમે ક્લિક કરશો એટલે બેંક માટેનું સર્વર છે એ તમારી સમક્ષ ખુલશે। તો બેંક માટેનું સર્વર ખુલે ત્યાર પછી અહીંયા જે પણ બેઝિક માહિતી હશે એ તમારે ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીંયા તમને ટર્મ એન્ડ કન્ડિશન જોવા મળશે એના પર તમે ક્લિક કરશો। ક્લિક કર્યા પછી અહીંયા તમારી પાસે પેમેન્ટ માટેના માધ્યમ ખુલી જશે। એમાંથી જે પણ માધ્યમથી તમારે પેમેન્ટ કરવું હોય એ માધ્યમ તમે સિલેક્ટ કરી લેશો। એમાંથી ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી પણ કરી શકો છો અને કાર્ડની મદદથી પણ કરી શકો છો। તો જે પણ માધ્યમથી તમારે કરવું એ તમે સિલેક્ટ કરશો। હું અહીંયા કાર્ડની મદદથી કરીશ તો જે પણ તમારી પાસે કાર્ડ હોય એ મુજબ તમે અહીંયા પેમેન્ટ છે કરી શકો છો। તો મેં અહીંયા કાર્ડ સિલેક્ટ કરેલું છે, તમે ઇન્ટરનેટ બેન્કિંગનું માધ્યમ પણ સિલેક્ટ કરી શકો છો। એ માહિતી તમે ઓપન કરી લેશો। ત્યાર પછી અહીંયા તમારો જે કાર્ડનો નંબર હશે એ તમે ફિલઅપ કરશો। જે તમારા ATM કાર્ડ, ડેબિટ કાર્ડ નંબરમાં એ ફિલઅપ કરશો। તમારે જે કાર્ડનું નામ હશે વિઝા, માસ્ટર કાર્ડ જે પણ હોય એ તમે સિલેક્ટ કરશો। એ સિલેક્ટ કર્યા પછી નીચે તમારું જે એક્સપાયર ક્યારે થવાનું છે ATM કાર્ડ એની માહિતી ત્યાં ફિલઅપ કરશો કે કયા મહિનામાં તમારું ડેબિટ કાર્ડ ATM કાર્ડ એક્સપાયર થવાનું છે અને મહિનો અને વર્ષ સિલેક્ટ કરશો। CVV કોડ તમારા ATMનો નાખશો અને ત્યાર પછી સબમિટના બટન પર ઓકે કરશો એટલે તમારા મોબાઈલ નંબરમાં એક OTP આવશે। જે તમારા બેંક સાથે જોડાયેલો મોબાઈલ નંબર હશે એમાં એક OTP આવશે। એ OTP તમે નાખી દેશો એટલે તમને અહીંયા તમારું યુઝર આઈડી અને 14 ડિજિટનો પિન નંબર છે એ મળી જશે। તો અહીંયા પેમેન્ટ છે તમે કરી લેશો એટલે તાત્કાલિક જ તમને એની રિસિપ્ટ છે એ મળી જશે। તો જે તમને રિસિપ્ટ મળી જાય એ તમારે સાચવીને રાખવાની છે કારણ કે આગળ કોલેજ પસંદગી કરવામાં પણ તમારે યુઝર આઈડી અને પિનની જરૂર છે તે પડશે। જે અમારી સાથે પેડ પ્લાનમાં જોડાયેલા હોય એની જે યુઝર આઈડી અને પિન છે એ અમારી પાસે સેવ રહેશે અને ગમે ત્યારે જરૂર પડશે તો અમારી પાસે તેને મળી જશે। પરંતુ જે પેડ પ્લાનમાં જોડાયેલા ના હોય એને જે પણ પિન મળે છે એ ખૂબ જ સાચવીને રાખવી। તો જેવી તમને પિન મળી જાય ત્યાર પછી તમે ફરીથી હોમ પેજમાં આવી જશો। તમને પિન છે એ મળી જશે, યુઝર આઈડી મળી જશે। ત્યાર પછી અહીંયા તમને કેન્ડિડેટ લોગિન જોવા મળશે એના પર ક્લિક કરીને પણ તમે આવી શકો છો। અહીંયા ફોર ઓનલાઈન પિન પરચેસ જોવા મળશે એના પર તમે ક્લિક કરીને પણ આવી શકો છો। તો પિન પરચેસ આપણે કરી લીધી છે। નીચે તમને કેન્ડિડેટ રજિસ્ટર લોગિન જોવા મળશે એના પર તમે ક્લિક કરશો। હવે રાઈટ સાઈડમાં જ્યારે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે ત્યાર પછી તમે લોગિન છે કરી શકો છો। તો લેફ્ટ સાઈડમાં તમને જોવા મળશે ક્લિક હેર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન એના પર તમે ક્લિક કરશો। જે પણ તમને યુઝર આઈડી મળ્યું છે એ તમે અહીંયા ફિલઅપ કરશો। તમારે 14 ડિજિટનો પિન નંબર તમે અહીંયા ફિલઅપ કરશો। તમારી જે ઈમેલ આઈડી રજિસ્ટ્રેશન સમયે તમે નાખેલી છે પિન પરચેસ સમય એ તમે અહીંયા નાખશો। તમારો મોબાઈલ નંબર જે તમે પિન પરચેસ સમય નાખ્યું છે અહીંયા નાખશો। કેપ્ચા નાખીને ત્યારે સબમિટના બટન પર ઓકે કરશો એટલે તમારું ફોર્મ માટેનું પેજ છે ખુલી જશે।
રજિસ્ટ્રેશન માટેનું તમારું ફોર્મ ખુલશે એટલે પહેલાં તમને અહીંયા બધું બ્લેન્ક છે જોવા મળશે. મેં ઓલરેડી અહીંયા માહિતી ફિલઅપ કરેલી છે એટલે મને આવું જોવા મળે છે. તો પહેલાં અહીંયા જે પણ તમારું ફૂલ નેમ હશે તમારી માર્કશીટ મુજબ એ તમે ફિલઅપ કરશો. ત્યાર પછી જે પણ તમારી માતાનું નામ મધર નેમ હશે એ તમે ફિલઅપ કરશો. તમારું જે પિતાનું નામ હશે એ તમે ફિલઅપ કરશો. જે તમારી જન્મ તારીખ હશે કેલેન્ડરમાંથી તમે અહીંયા સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી મેલ છો ફિમેલ છો એ તમે અહીંયાથી સિલેક્ટ કરી લેશો. તમે જે પણ કેટેગરીમાં આવતો હોય કેટેગરી અહીંયાથી સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી જે પણ તમારી કાસ્ટ સર્ટિફિકેટનો નંબર હશે જે પણ કેટેગરીમાં તમે આવતા હોય એ સર્ટિફિકેટનો નંબર નાખશો. ઓબીસી કેટેગરીમાં એસસીબીસી કેટેગરીમાં આવતો હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટનો નંબર અહીંયા નાખશે. ત્યાર પછી જે પણ તમારે પૂરેપૂરું એડ્રેસ છે એડ્રેસ તમારે અહીંયા ફિલઅપ કરવું. ત્યાર પછી જે પણ ડિસ્ટ્રિક્ટમાંથી તમે આવતા હોય એ ડિસ્ટ્રિક્ટ તમારે અહીંયાથી સિલેક્ટ કરવો. ત્યાર પછી જે પણ તમારો તાલુકો લાગતો હોય એ અહીંયાથી સિલેક્ટ કરવો. તમે શહેરી વિસ્તારમાં હોય તો બંને વાર તમે શહેરનું નામ છે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી જે પણ તમારો પિનકોડ હોય એ તમે અહીંયા ફિલઅપ કરશો. તમારો ઓલ્ટરનેટિવ મોબાઈલ નંબર છે એ તમારે ફરજિયાતપણે અહીંયા નાખવાનો રહેશે. ત્યાર પછી તમારે નેશનાલિટીમાં ઇન્ડિયન સિલેક્ટ કરી લેશો. બર્થ કન્ટ્રીમાં ઇન્ડિયા સિલેક્ટ કરી લેશો. બર્થ સ્ટેટમાં તમે ગુજરાતમાંથી જન્મ થયો હોય તો ગુજરાત સિલેક્ટ કરશો. અને બર્થ સિટી ડિસ્ટ્રિક્ટ છે કે તમારો જે જન્મ ક્યાં કઈ જગ્યાએથી થયેલો છે એ તમારો બર્થ સિટી છે એ તમે અહીંયા નાખશો. ત્યાર પછી તમારા ધોરણ 10ના જે માર્ક હશે એની માહિતી તમારે ફિલઅપ કરવાની છે. તો અહીંયા તમારે જે ધોરણ 10માં ટોટલ માર્ક કેટલા હશે એની એન્ટ્રી તમે અહીંયા કરશો અને એમાંથી ટોટલ કેટલા માર્ક આવ્યા એની એન્ટ્રી તમારે અહીંયા કરવાની રહેશે. ત્યાર પછી નીચે તમારે ધોરણ 10માં ગણિત વિષય છે એમાં કેટલામાંથી કેટલા આવ્યા એની માહિતી તમારે નાખવાની રહેશે. તો અહીંયા તમારે ટોટલ માર્ક છે એમાં તમે 100 નાખી દેશો અને એમાંથી તમારે કેટલા માર્ક આવ્યા એની માહિતી તમે અહીંયા નાખી દેશો. ત્યાર પછી નીચે આવશો તો ધોરણ 12 છે એની માહિતી તમારે નાખવાની રહેશે. તો જે પણ વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ હોય એની માહિતી ઓટોમેટિક જ અહીંયા ફિલઅપ થઈ જશે. તો જે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ હોય એ મેન્યુઅલી અહીંયા એન્ટ્રી છે એ કરી શકે છે. અને જો કોઈ ગુજરાત બોર્ડના વિદ્યાર્થી હોય અને એની માહિતી અહીંયા ફિલઅપ ના થાય તો એ પણ મેન્યુઅલી માહિતી છે ફિલઅપ કરી શકે છે. તો પહેલાં અહીંયા તમારો સીટ નંબર તમે ફિલઅપ કરશો. ત્યાર પછી તમારું પાસિંગ બોર્ડ છે એ તમે સિલેક્ટ કરશો. ગુજરાત બોર્ડમાંથી હોય સીબીએસસી બોર્ડ જે પણ બોર્ડ હોય એ તમે સિલેક્ટ કરશો. પાસિંગ યર તમે અહીંયાથી ફિલઅપ કરશો. ત્યાર પછી અહીંયા તમે કયા મહિનામાં પરીક્ષા પાસ કરેલી છે એ મહિનો તમે સિલેક્ટ કરશો. કેટલા પ્રયત્ન તમે પરીક્ષા પાસ કરેલી છે એ તમે અહીંયા સિલેક્ટ કરશો. અને ત્યાર પછી સર્ચ 12 ડેટા પર ઓકે કરશો એટલે જે પણ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છે એનો ઓટોમેટિક જ ટકાવારી છે એ અહીંયા નીચે આવી જશે. તમારે કેટલા ઇંગ્લિશમાં કેટલા માર્ક હતા, ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીમાં કેટલા માર્ક હતા ઓટોમેટિક માહિતી અહીંયા આવી જશે. જે પણ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ હશે એના માટે જે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ હોય એને મેન્યુઅલી એક એક વિષયની એન્ટ્રી છે તે કરવાની રહેશે. એન્ટ્રી કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખો. તમારે ડેટા એકવાર ચેક કરી લો કારણ કે ફોર્મ ભર્યા પછી તમારી ટકાવારીના આધારે જ તમારું મેરિટ છે એ બનાવવામાં આવશે. જો આમાં કોઈ પ્રકારની ભૂલ થશે તો મેરિટમાં તમારો ઓછા માર્ક છે આવી શકે છે. તો આમાં જે માર્કની એન્ટ્રી કરતા હોય ત્યારે તમારે ખૂબ જ ધ્યાન રાખવું. જે ગુજરાત બોર્ડના વિદ્યાર્થી હશે એનો ડેટા ઓટોમેટિક જ આવી જશે. તો એ વિદ્યાર્થીઓને એકવાર વેરીફાઈ કરી લેવું. ત્યાર પછી નીચે આવશો તો કોઈને ડાયઝિબિલિટી હોય એટલે કે દિવ્યાંગતા ધરાવતો તો યસ કરશે બાકી નો રહેવા દેશે. જો કોઈ વિધવા હોય અથવા તો અનાથ હોય તો યસ કરશે બાકી નો રહેવા દેશે. ત્યાર પછી અહીંયા તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે. ફોટોગ્રાફ છે તમારે 100 KB અથવા એથી નીચે હોવો જોઈએ. તો ફોટોગ્રાફ અને સિગ્નેચર છે એ તમે અહીંયા અપલોડ કરી લેશો. ફોટોગ્રાફ અને સિગ્નેચર તમે અપલોડ કરી લેશો. ત્યાર પછી તમારે પાસવર્ડ છે નીચે ક્રિએટ કરવાનો આવશે. તો નીચે તમારે પાસવર્ડ છે ક્રિએટ કરી નાખવાનો રહેશે. પાસવર્ડ તમે ક્રિએટ કરી લેશો ત્યાર પછી નીચે તમને સેવનું બટન જોવા મળશે. સેવ પાર્ટ 1 એના પર તમે ઓકે કરશો. ઓકે કરશો એટલે તમારા મોબાઈલમાં એક 4 આંકડાનો OTP આવશે. એ OTP તમે નાખી દેશો એટલે પાર્ટ 1 માટેનું તમારી પ્રોસેસ છે પૂર્ણ થઈ ગઈ હશે. ત્યાર પછી નીચે તમને ડોક્યુમેન્ટ અપલોડ માટેનું જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું. ઓલરેડી મેં અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એટલે મને જોવા મળશે. તમે પ્રથમ વખત ફોર્મ ભરતા હોય તો અહીંયા ડિલીટ અને વ્યૂમાં તમને ડોક્યુમેન્ટ છે જોવા મળશે નહીં. તો જે પણ ડોક્યુમેન્ટ તમારી કેટેગરી મુજબ હશે એ જ તમને અહીંયા જોવા મળશે. તો જેમ કે હું અહીંયા EWSનું ભરી રહ્યો હતો તો અહીં EWSનું મને જોવા મળશે. તમે SC ST OBCનું હશે તો એ મુજબ તમને જોવા મળશે. તો ડોક્યુમેન્ટમાં જે સ્ટાર માર્ક તમને જોવા મળશે લાલ કલરના એ ફરજિયાતપણે તમારે અપલોડ છે કરવાના રહેશે. તો 10thની 12thની લિવિંગ સર્ટિફિકેટ અને કેટેગરી સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવાના રહેશે. તો અપલોડ કરવા માટે અહીંયા સોર્સ ફાઇલ જોવા મળશે એના પર ઓકે કરશો. ત્યાર પછી અપલોડના બટન પર ઓકે કરી અને તમે ડોક્યુમેન્ટ છે અપલોડ કરી લેવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરી લો પછી વ્યૂનું બટન પર ઓકે કરી અને ડોક્યુમેન્ટ છે તમે ચેક પણ કરી શકો છો. ત્યાર પછી કન્ફર્મ ડોક્યુમેન્ટ જોવા મળશે એના પર તમે ક્લિક કરશો અને ત્યાર પછી તમારે અપોઇન્ટમેન્ટ છે તે લેવાની રહેશે કે હેલ્પ સેન્ટરમાં તમારે અરજીની પ્રિન્ટ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને તમારે વેરિફિકેશન માટે જવાનું હોય છે. તો ટેક અપોઇન્ટમેન્ટ જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે ઓલરેડી મેં અહીંયા અપોઇન્ટમેન્ટ લીધેલી છે એટલે મને આવું જોવા મળે છે. પરંતુ તમે અપોઇન્ટમેન્ટ નહીં લીધેલો હોય તો અહીંયા અપોઇન્ટમેન્ટ છે એમાં તમને બ્લેન્ક જોવા મળશે. તો તમારું નામ જોવા મળશે, તમારો મોબાઈલ નંબર જોવા મળશે, નીચે તમને સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ જોવા મળશે. એના પર ક્લિક કરી ડિસ્ટ્રિક્ટ પર તમે ઓકે કરશો એટલે જે પણ તમે જે જિલ્લામાં રહેતા હોય અથવા તો તમે જે જગ્યાએ હેલ્પ સેન્ટરમાં જવા માંગતા હોય જે નજીકનું હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. પણ જિલ્લામાં જવું હોય એ જિલ્લો અથવા એ સ્થળ તમે સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી તમારા જિલ્લા મુજબ હેલ્પ સેન્ટર ખુલશે. એમાંથી તમારે જે પણ નજીકનું લાગુ પડતું હોય અથવા જે જગ્યાએ તમે જવા માંગતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. એ તમે સિલેક્ટ કરી લો.
ટેક અપોઇન્ટમેન્ટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કરશો એટલે તમને તારીખ અને સમય છે એ જોવા મળશે. તો તમારે કઈ તારીખે જવાનું છે અને કયા સમયે જવાનું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કરીને ત્યાર પછી નીચે તમે અપોઇન્ટમેન્ટ છે એના પર કન્ફર્મ કરશો એટલે તમારી અપોઇન્ટમેન્ટ છે કન્ફર્મ થઈ જશે અને તમને મોબાઈલમાં એક SMS પણ આવી જશે. ફોર્મ ભરવાની તમારી પ્રોસેસ પૂર્ણ થઈ જશે ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટરમાં વેરિફિકેશન માટે જવાનું હોય છે. હેલ્પ સેન્ટરમાં તમારું વેરિફિકેશન થઈ જશે ત્યાર પછી ફોર્મ ભરવાની તારીખ તમારી પૂર્ણ થશે. ત્યાર પછી તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ તમારું ડિક્લેર કરવામાં આવશે ત્યાર પછી મેરિટના આધારે તમારી કોલેજ પસંદગી છે એ કરવાની હોય છે. કોલેજ પસંદગી માટેના વિડીયો છે એ પણ હું અપલોડ કરી લઈશ. જે પેડ પ્લાનમાં જોડાયેલા છે એની કોલેજ પસંદગી કઈ રીતે કરવાની છે જેથી કરીને સરકારી કોલેજ મળી રહે એનું લિસ્ટ અમે બનાવી દઈશું. તો જો તમે પણ પેડ પ્લાનમાં જોડાવા માંગતા હોય તો વોટ્સએપ ગ્રુપમાં અથવા ડિસ્પ્લે પર તમને એની માહિતી છે મળી જશે. તો અહીંયા કેન્ડિડેટ ડિટેલ જોવા મળશે, એના પર તમે ઓકે કરશો. ઓકે કરશો એટલે અહીંયા તમને પ્રિન્ટ યોર રજિસ્ટ્રેશન ડિટેલ જોવા મળશે, એના પર ક્લિક કરશો. એના પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારી જે ફોર્મ ભર્યું છે એની માહિતી છે એ તમને જોવા મળશે અને અહીંયાથી નીચે આવી અને તમે પ્રિન્ટ યોર ડિટેલ કરીને તમે એ પ્રિન્ટ છે મેળવી શકો છો. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ વિડીયો આવતા રહેશે અને ડેઇલી અગત્યના અપડેટ માટે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.